ભાગ શરૂ થઈ ગયો છે। આ તમે જો જે છે એ ભચાઉ અને રાપર વચ્ચેના જંગલનો ભાગ છે। જો પાછળ એકદમ ગીચ જંગલ આવતું જાય છે। મારી બંને બાજુ ડુંગરા છે નાના મોટા, આ દેખાય તમને, અને વચ્ચેથી રોડ છે। અને આ 5 મહાદેવના મંદિર ધારેશ્વર, ટપકેશ્વર, જાલેશ્વર, આ મંદિર આ જંગલમાં આવેલા છે। અને વચ્ચે મોટો ડુંગર છે વિઠોળેશ્વર, વિઠોળ ડુંગર, અને એની ઉપર જે મહાદેવ છે એનું નામ છે વિઠોળેશ્વર। અને એમાં જ એક મહાકાળી માની પ્રાચીન ગુફા પણ આવેલી છે, જે મેં આગળના વિડીયોમાં તમને બતાવી। અને શરૂઆતના સ્થાનકમાં જલારામ બાપાનું મંદિર છે, જે જલિયાણ ધામ તરીકે ઓળખાય છે। અને એનાથી જે સીધો રસ્તો આગળ જતો હતો તે ચિત્રોડ બાયપાસ બાજુ જાય છે। આજે આપણે ત્યાં પણ જવાનું છે। તે જોવાનું છે કાશીગંજ મંદિર, જો પાછળ બિલકુલ જંગલ। મહાદેવનો ડુંગર જો બતાવું, આ જે ડુંગર દેખાય છે આ જે ડુંગર છે વિઠોળેશ્વર મહાદેવ છે। આ છે બીજું મંદિર, પાછળ જો આ બીજું મંદિર છે। આ પણ શંકર ભગવાનનું જ મંદિર છે અને ખૂબ જ જૂનું મંદિર છે, પ્રાચીન છે। આ બધા શંકર ભગવાનના મંદિર ખૂબ જ ગાઢ જંગલમાં। આ જો પાછળ તો અત્યારે આપણે હવે જઈએ મંદિરમાં અને જોઈએ સાથે।
પ્રાચીન જમાનાની ઘંટી. સીધા વાપર ક્યાં જઈએ છીએ? નહીં ખબર. હવે આપણે જઈએ લાલભાઈ મની ગુફા અને આગળ હજી એક જ શંકર ભગવાનનું મંદિર છે એ પણ જોઈએ. કયા મંદિર આવ્યા તું? નવ મંદિર. શંકર ભગવાનનું મંદિર છે. કોનું છે? કોનું? શંકર ભગવાન.
એ કોનું છે? શનિ મહારાજનું છે. શનિ મહારાજનું. હા, એ શનિ મહારાજનું બેટા. તો આ છે દરિયાઈ ખડક. આ તમે જોવો છો એ. આ બે છોકરાઓ તો ચડવા પણ માંડ્યા ઉપર. હવે હું પણ એના ઉપર ચડીશ, તેના ઉપરથી વ્યૂ દેખીશ. એકદમ દૂરનો જો આ વ્યૂ દેખાય છે સરસ. આજુબાજુનો પર્વત થોડોક, આ ડુંગરો છે થોડોક લપસણો છે, કારણ કે કમ્પ્લીટ રેતીનો બનેલો છે. જે કન્સ્ટ્રક્શનમાં જે રેતી વપરાય એવી રેતીનો છે. હું તમને બતાવીશ આગળ. ડુંગરો ઉપરથી પગ લપસી ના જાય એનું ધ્યાન રાખવું પડશે. જે રેતી જ પણ એકદમ જામી ગઈ છે. હાથેથી કે એનાથી ઘસીએ તો રેત જ નીકળે છે એમાંથી, એટલે પગ પણ લપસે છે વારે ઘડીએ. વાવ, આ જો તમે દૂર દૂર સુધી દેખાય છે. અહીંથી કેટલું મસ્ત દેખાય છે આ વ્યૂ. પવન પણ બહુ આવે છે. સુપર, ખૂબ મજા આવે એવી જગ્યા છે અહીંયા. વાહ. આ બધા જૂના વખતના પર્વતો, નાના મોટા પર્વત. તો આમ તો આખો પર્વત રેતાળ પર્વત છે. આખો પર્વત આમ જોવા જઈએ તો ઝીણી કાંકરી વાળો, રેતી વાળો. ઉપર રેતીનું બન્યું હોય. પર્વત રેતીનો અહીંયા પહેલા વર્ષો પહેલા મેં દરિયો જોયો. આથી આખો દરિયો નિશાન જોવા મળે, પણ પાણી નથી. પાણી બધી નીચે ડૂબી ગયું એ રીતના આનું નિશાન છે. કચ્છ એટલે આખો દરિયાઈ પ્રદેશ હતો પહેલા. કચ્છ એક ટાપુ જ હતો. અહીંયા એટલે જ કચ્છના અલગ અલગ જગ્યાઓથી ધોળાવીરા અથવા તો અમુક એવા ઘણા બધા ટાપુઓ છે કે કચ્છના ઘણા બધા ટાપુઓમાંથી દરિયાના જ અવશેષો જોવા મળે છે. ઘણા અશ્મિઓ મળ્યા છે. દરિયાઈ જીવોના રહેવાનું રહેઠાણના નમૂનાઓ, જેને નિશાની કહેવાય. આવા જે દરિયાઈ ખડક છે એના અંદરથી પણ જો ખોદકામ કરીએ તો અંદરથી એવા છીપલા કે મોતી બધું નીકળે છે. પેલા જે વરુડીમાનું મંદિરનો પણ મેં વિડીયો મૂક્યો હતો. પેલાની પાછળ જે રણ શરૂ થાય તો પેલાના રણમાં અને એના ખડકોમાં તો ઘણી વાર મોટી છીપલા ખડકો તોડીએ તો અંદરથી ઘણા એવા જોવા મળે. ઘણા ત્યાંના સ્થાનિકો એવું પણ કહે છે તો પેલાના રણમાં જે વહાણ લંગારતા પહેલાં, કારણ કે રણની પહેલાં દરિયો હતો, તો જે વહાણ લંગારતા હતા એના જે અમુક જગ્યાએ રેતીમાં અડધા ડૂબેલા જોવા મળે. ત્યાંના કોઈ લોકલ ગાઈડને લઈ ગયા હોય તો આપણને એ જોવા મળી શકે કદાચ. બાકી જગ્યા બહુ જ મસ્ત છે.
મસ્ત જગ્યા છે, ખરેખર બહુ જ સુંદર, બહુ મજા આવી ગઈ યાર. ઉતરતા બધા ધીમે ધીમે ઉતરજો શાંતિથી હો. પાછો હાથ લાગ તું મારે જોડે હાથ લાગ. હા ઉતરે છે પાછું ચડવામાં જેટલું સરળ પથ્થરનું પર્વત છે કે જે આપણે હાલ ચડીને ઉતર્યા. આના ઉપર નિશાન જો કમ્પ્લીટ પાણીના નિશાન દેખાય, જે પાણીના વેણ જે ઘસાઈ ઘસાઈને જે નિશાન બન્યા હોય એ રીતના જ નિશાન છે. એટલે આના ઉપરથી આપણને એવું લાગે કે અહીંયા પહેલાં દરિયો છે જો. એટલે કે આખે આખો આ જે નાનો એવો પર્વત છે આખે આખો પાણીમાં. બસ આજે આ વિડીયો પૂરો કરીએ છીએ. જવાનું હતું કાશીગર મહાદેવ. કાશીગર મહાદેવ જતા ટાઈમ ઘણો લાગ્યો છે અને રાત પડી જાય છે. તો આજે આપણે આ બાકીના જે મંદિર હતા એ આજે પૂરા કરી દીધા. આ વિડીયો પણ ખૂબ મસ્ત બન્યો છે, તમને જોવાની પણ મજા આવી છે. ઘણી ઘણી સરસ જગ્યાઓ હતી, અમને બધાને પણ ખૂબ મજા આવી ગઈ આજે આમ ફરવાની. કાશીગર મહાદેવ જવાનું રહી ગયું અને બીજી વાર એની સ્પેશિયલ પાકું થઈશું અને એના પણ તમને દર્શન ચોક્કસ કરાવીશું. વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવા બીજા સરસ વિડીયો. જય હિન્દ, જય ભારત, જય મહાદેવ.